નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં। આજે વાર્તા છે સસરાને જાહેર ગવાર કહીને વહુએ અપમાનિત કર્યા હતા તે આજે ભરી મહેફિલમાં અંગ્રેજીમાં સ્પીચ આપતા જોઈને વહુરાણીના હોશ ઉડી ગયા। વહુરાણીએ પોતાના પિતા સમાન સસરાને જાહેલ અને ગવાર કહી અને પોતાના ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યા હતા। આજે તે પિતાએ શાનદાર પાર્ટીમાં આ સ્ટેજ ઉપર અંગ્રેજીમાં સ્પીચ આપતા જોઈને તેની આંખો ફાટી ગઈ। સુબોધ, હું તારા પપ્પાથી કંટાળી ગઈ છું। અરે, આખરે ક્યાં સુધી આપણે આનો બોજ ઉઠાવતા રહીશું અને ક્યાં સુધી આના ચક્કરમાં આપણી જિંદગી આમ જ બરબાદ કરતા રહીશું? જોને, તારા બાકીના ભાઈઓ પહેલેથી શહેરમાં સેટ થયા ગયા છે, પણ તું તો હજી પણ ત્યાંનો ત્યાં જ અટવાઈ રહ્યો છે। મેઘાની વાત સાંભળીને સુબોધ બોલ્યો, તો શું તું ઈચ્છે છે કે પપ્પાને છોડીને આપણે બંને પણ શહેરમાં જઈને વસી જઈએ? અરે જો આપણે પણ બાકીની જેમ આપણું ગામ અને આપણું ઘર છોડીને ચાલ્યા જઈશું તો અહીંયા ઘરની સંપૂર્ણ જવાબદારીને સંભાળશે કોણ? અને જે ખેતીવાડી છે તેનું શું થશે? ક્યારેય વિચાર્યું છે? મેઘા બોલી, તું તો એમ કહે છે સુબોધ કે જાણે તારા પિતાજી જ આખા ગામના સૌથી મોટા જમીનદાર હોય। અરે, એવી કોઈ મોટી જાગીર તો નથી ને તેમની પાસે કે જે કોઈ બીજું સંભાળી ન શકે? અને એ વાત કહે છે દરેક વસ્તુનો ઠેકો તે લઈ રાખ્યો છે શું? તારા મોટા ભાઈ અને તારા નાના ભાઈ બંને તારાથી કેટલા ઘણા સારા નીકળ્યા। તેમણે ક્યારે પણ આ વિશે વિચાર્યું છે જે આટલું બધું તું વિચારી રહ્યો છે? અને જ્યાં સુધી ખેતીવાડીની વાત કરે છે તો મને એ વાત કહે, અહીં ગામમાં કેટલા લોકો છે જે બીજાના ખેતરો વાર્ષિક ભાડે લે છે? એ જ રીતે તું પણ આ ખેતરને કોઈ બીજાને આપી દે। વર્ષમાં એક વખત આવીશું અને પૈસા લઈને ચાલ્યા જઈશું। જ્યાં સુધી આ ઘરની વાત છે તો બિલકુલ નિશ્ચિત રહે। સુબોધ, તે નથી જોયું કે ગામના લોકો ભાડું તો રહે જ છે? આપણા ગામમાં તો આટલી સારી સુવિધા છે, આપણા ગામ માટે આપણા ઘરે તાળું પણ નહીં મારવું પડે અને ઘરમાં જ્યોત બની પણ જતી રહેશે। ભાડું તો છોડી દેશે તો થોડા ઘણા પૈસા પણ આવશે રહેશે। દરેક વસ્તુમાં આપણી ભલાઈ છે। તો સુબોધ બોલ્યો, ઠીક છે મેઘા, આ વિશે વિચારીએ, પણ તું તો શ્વાસ પણ લેવા દેતી નથી। એક વખત તો જોઈ લે, માણસ થાકીને હમણાં જ ઘરમાં પ્રવેશ્યો છે અને તું આવતા જ શરૂ થઈ જાય છે। ખભા પરથી બેગ ઉતારીને સોફા ઉપર મૂકતા સુબોધ ખૂબ થાકી ગયો હતો અને બેગ મૂકીને તરત જ સોફા ઉપર બેસી ગયો। તો મેઘા બોલી, સોરી સુબોધ, મેં ધ્યાન નહોતું આપ્યું કે તું બેસ, હું હમણાં તારા માટે સરસ ચા બનાવીને લાવું છું। સુબોધ ત્યાં બેઠો રહ્યો। ત્યાં દીનદયાળજી સુબોધની પાસે આવ્યા અને ત્યાં જ બેસી ગયા અને બોલ્યા, સુબોધ, શું થયું બેટા? તબિયત ઠીક છે ને તારી? તો સુબોધ બોલ્યો, ના પપ્પા, કાંઈ નથી, બધું ઠીક છે, બસ થોડું થાકી ગયો હતો। તમે કહો, તમે ઠીક છો? હા બેટા, બિલકુલ ઠીક છું। અને ઓફિસમાં કામ કેવું ચાલે છે તારું? આજકાલ બધું સારું ચાલે છે પપ્પા, આશીર્વાદ છે તમારા। ઈશ્વરે ઈચ્છું તો ટૂંક સમયમાં મને પ્રમોશન મળી જશે। આમ સાહેબ ગઈકાલે ઓફિસમાં વાત કરતા હતા કે પ્રમોશન માટે અમારા CIOના નામ માંગ્યા છે, તો તેમાં વિચારતા હતા કે કોનું નામ ભલામણ કરવું જોઈએ। હજી સુધી તો કંઈ કન્ફર્મ નથી, પણ જોઈએ, શું ખબર મારું નામ પણ તે લિસ્ટમાં સામેલ થાય? તો સુબોધના ખભા ઉપર હાથ મૂકીને દીનદયાળજી બોલ્યા, ચિંતા ન કર બેટા, બધું સારું થશે। તું જોજે, તારું નામ ચોક્કસ તે લિસ્ટમાં હશે। ટેલેન્ટની કમી થોડી છે તારામાં। ઈશ્વરે ઈચ્છ્યું તો પ્રમોશન તને મળશે। સુબોધના ચહેરા પર સ્મિત આવ્યું અને બોલ્યા, બસ બાપુજી, તમારા આશીર્વાદ રહે, બીજું શું જોઈએ? હવે તમે કહી દીધું તો કદાચ થઈ જાય। હા બેટા, ચોક્કસ થશે। એટલામાં મેઘા સુબોધ માટે ચા લઈ આવી। તો સુબોધ બોલ્યો, બાપુજી, ચા પી લ્યો। તો મેઘા બોલી, બાપુજી, તમે પણ ચા પીશો? મારો મતલબ, જો તમને ચા પીવી હોય તો હું હમણાં બનાવી લાવું છું તમારા માટે।
સુબોધ, તું ચા પી લે, ઓફિસથી થાકીને આવ્યો છે. બાપુજી માટે હું હમણાં ચા બનાવી લાવું છું. તો સુબોધ બોલ્યો, કંઈ વાંધો નહીં મેઘા, વળી મારું એટલું મન પણ નથી. તો મારે દીનદયાળજીને સંબોધીને બોલ્યા, અરે બેટા, તું ચા પી લે, થોડીવાર પહેલાં જ મેં ખાવાનું ખાધું હતું, પેટ ભરેલું છે. આજ સુધી દીનદયાળજીએ આમ કહીને સુબોધને ચા કપ પકડાવી દીધો અને એમ જ તેની વાતો કરવા લાગ્યા. મેઘા કિચનમાં ગઈ અને ખાવાની તૈયારી કરવા લાગી. સૌએ આજે ખાવાનું ખાધું અને આરામથી સૂઈ ગયા. દીનદયાળજીને આરામથી સૂતા હતા, પણ મેઘા સંબંધ સાથે વાત કરવા લાગી અને એ વાતને લઈને હસીને સુબોધ આ ઘરમાં છોડીને શહેરમાં રહેવા માટે ક્યારે જશે? ઘણા દિવસ સુધી મેઘાએ સુબોધને આ વાત માટે કહી રાખ્યું હતું. સુબોધ ઓફિસ જતી વખતે, ઓફિસમાં આવતી વખતે અને દરેક વખતે આ જ વાત માટે તેને રોકટોક કરતી અને હવે તેઓ ઘર અને જમીનનો પણ રસ્તો સુબોધને બતાવી દીધો હતો. સુબોધના મનમાં તો આવતું હતું કે જો અહીંથી ચાલ્યો ગયો તો તેમના પિતાજી એકલા રહી જશે. તેમનું મન કેવી રીતે લાગશે? તો શા માટે નહીં તે પિતાજીને પોતાની સાથે લઈ જાય અને વળી તેની પત્નીને તે ઘરમાં ભાડું તો રાખવાનો વિચાર આપ્યો હતો. તેનો મતલબ મેઘાના મનમાં પણ પોતાના સસરાને સાથે લઈ જવાની વાત હતી. આથી સુબોધનું મન ખૂબ જ હળવું થઈ ગયું હતું. હવે તેને પણ શહેરમાં રહેવાની કોઈ સમસ્યા ન હતી. આથી તેણે મેઘાને હા પાડી દીધી અને કહ્યું, ટૂંક સમયમાં આપણે શહેરમાં શિફ્ટ થઈ જશું અને જેમ કે તેમ કહ્યું આપણે બિલકુલ તેમ કરીશું. ટૂંક સમયમાં સુબોધે શહેરમાં પોતાના માટે રૂમ શોધવાનું શરૂ કર્યું અને તેણે ખૂબ જ સારી જગ્યાએ ઘર મળી ગયું. સુબોધ મેઘાને લઈને તે ઘર બતાવ્યું તો મેઘાએ પણ તે ઘર પસંદ આવ્યું દીનદયાળજી માટે અને સુબોધ ત્યાં તરત જ સુવિધા જોઈ લીધી હતી. નજીકમાં ફરવા માટે પાર્ક હતું. કોઈ ઇમરજન્સી આવી પડે તો હોસ્પિટલ પણ વધુ દૂર ન હતી. દરેક વસ્તુની સુવિધા હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. આથી સુબોધે વિચાર્યું કે ઘર તેને ભાડે લઈ લેવું જોઈએ અને દિન હજી સુધી તેઓ આ વિચારે ખબર પણ ન હતી. પણ જ્યારે સુબોધને ઘર છોડી દીધું તો તેણે પોતાના પિતાજીને જણાવવાનું વિચાર્યું. ત્યારે મેઘા અને સુબોધ તેને ઘરે જોઈને પાછા જઈ રહ્યા હતા. ત્યારે સુબોધે મેઘાને કહ્યું, મેઘા, આજે ઘરે જઈને આ વાત આપણે પિતાજીને જણાવી દઈશું કે આપણે શહેરમાં ઘર જોઈ લીધું છે અને ટૂંક સમયમાં આપણે ત્યાં રહેવા અને શિફ્ટ થવા પણ જવાના છીએ. તો મેઘા બોલી, અરે સુબોધ, શું જરૂર છે? જ્યારે જવાનું થશે ત્યારે જણાવી દઈશું. શા માટે હમણાંથી હોડા મચાવીએ? સુબોધને લાગ્યું કે મેઘા કદાચ દીનદયાળજીને સાથે લઈ જવા માટે રાજી છે અને સરપ્રાઈઝ આપવા માગે છે. આથી તે હમણાં તેને કંઈ જણાવવા નથી માગતી. આથી સુબોધે પણ તેની વાત માની લીધી અને દીનદયાળજીને કંઈ ન જણાવ્યું. જોતજોતામાં તે દિવસ પણ આવી ગયો. ત્યારે તેણે ઘર છોડીને જવાની બધી તૈયારી કરી લીધી હતી. સુબોધ અને મેઘાએ બધી તૈયારીઓ કરી લીધી હતી અને પછી સુબોધે મેઘાને કહ્યું, મેઘા, આપણે પપ્પાને કંઈ જણાવ્યું નથી તો પપ્પાને પોતાનું સામાન કેવી રીતે પેક કરશે? આપણે તેમને શું કહ્યું છે? આપણે તેમને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? તો મેઘા બોલી, પણ પપ્પાજીને પોતાનું સામાન પેક કરવાની શું જરૂર છે? સુબોધ તો બોલ્યો, અરે પાપા પોતાના નોર્મલ રોજના ઉપયોગનો સામાન તો સાથે રાખશે જ ને, કારણ કે બધો સામાન લઈને ભલે આજે ન જવાનું થાય પણ થોડો ઘણો સામાન તો લઈને જવું પડશે અને જવું જોઈએ. તો મેઘા સુબોધની વાત સાંભળી થોડી ચોંકી ગઈ અને બોલી, પણ પપ્પાજી આપણી સાથે શા માટે આવે અને શા માટે જશે? મેઘાની આ વાત સાંભળીને સુબોધ ચોંક્યો. આપણી સાથે શા માટે જશે એટલે? પપ્પા આપણી સાથે નહીં જઈશું તો કોની સાથે જશે? આવી રીતે તેમણે તો ઘર છોડ્યું નથી તો જોયું ઘર ક્યાં છે? તેમણે તો ઘર પણ નથી જોયું. એ ઘર ક્યાં છે? તો મેઘા બોલી, તો શું થયું?
તેમણે ઘર બતાવીએ અને કરવું પણ શું છે? મેઘાની વાત હશે. સુબોધ સમજણથી તેને જોઈ રહી હતી. ત્યારે સુબોધે પોતાની વાત મેઘાને સમજાવવાના ઉદ્દેશથી કહ્યું, મેઘા, કદાચ હું તારી વાત નથી સમજી શકતો, પરંતુ પપ્પાને તો સાથે લઈ જવાના જ છે, અથવા તું મારી વાત પણ નથી સમજી શકતી. મને એક વાત કે, જ્યારે આપણે શહેરમાં શિફ્ટ થઈ રહ્યા છીએ અને આજે પણ આપણે થોડું ઘણો સામાન લઈને પણ જઈ રહ્યા છીએ, તો રાત્રે આપણે ત્યાં રોકાઈશું, ઠીક છે ને? કાલે માટે પપ્પાને પણ થોડું આપણે કપડાં જોઈશે અને પછી કાલે જ જો હું પાછો આવી શકું તો 4-6 દિવસ પછી પાછો આવવું પડશે ને? તો આપણે એટલા સમય માટે ત્યાં રોકાવા માટે કપડાં તો જોઈએ જ ને, ઓછામાં ઓછા. વાતો સાંભળીને મેઘા બોલી, પણ પપ્પાજીને કપડાં શા માટે જોઈએ? તે તો આપણી સાથે નથી જતા. હવે સુબોધ ગુસ્સે થતાં બોલ્યો, આપણી સાથે નથી જતા એટલે? તો મેઘા બોલી, એટલે કે પપ્પાજી તો અહીં ગામમાં જ રહેશે ને, ફક્ત હું અને સ્વીટી અને સંજુ. મેઘાની પોતાને 2 બાળકોના નામ લેતા બોલી, ફક્ત આપણે 4 જણ જ જઈ રહ્યા છીએ. આપણે જો શિફ્ટ થઈ રહ્યા છીએ ને? એ વાત સાંભળીને સુબોધ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? પણ શું બોલે છે? એટલે હું કહું છું કે આપણે આપણા બાળકોને સાથે લઈને શહેરમાં જઈશું અને પપ્પાને અહીં એકલા રાખીશું. તે વાત આવું કરી પણ કેમ વિચારી શકે? મેઘા, હું પપ્પાને અહીં એકલા છોડીને ત્યાં જઈને વસી શકીશ? તો મેઘા બોલી, તું તો એવું ડ્રામા કરે છે જાણે મેં તને કહ્યું જ ન હતું. જ્યારે ઘરની વાત હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે પપ્પાજીને જણાવવાની કોઈ જરૂર નથી. તો સુબોધ બોલ્યો, અરે એ તો પણ મને એમ હતું કે મને લાગ્યું તું એમને સરપ્રાઈઝ આપવા માગે છે, આથી તેમણે કંઈ નહીં જણાવ્યું. મને શું ખબર હતી કે તું ફક્ત પોતાના વિશે જ વિચારે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. મેઘા પણ ગુસ્સામાં બોલે છે, હા, પોતાના વિશે વિચારો છો, કોઈ પાપ તો નથી કર્યું ને? દુનિયામાં ભલે દરેક વ્યક્તિ પોતાના વિશે વિચારી શકે છે. તારા ભાઈઓને સમયસર પોતાના વિશે વિચાર્યું ને? આજે જો તેમની પાસે શું નથી, શહેરમાં પોતાના બાળકોને સારી જિંદગી આપી રહ્યા છે. મારી પાસે પૂછ, મને કેટલું ખરાબ લાગે છે જ્યારે તેમના બાળકો અહીં ગામમાં આવીને મારા બાળકોની સામે અંગ્રેજી બોલે છે અને મારા બિચારા બાળકો તેમને કંઈ પણ કહી શકતા નથી. શા માટે? કારણ કે તેઓને ઇંગ્લિશ મીડિયમમાં બાળકો છે અને તું તારા બાળકોને અહીં ગામમાં શાળામાં જ ભણાવતો રહેવા માગે છે અને તારા બાળકો ભવિષ્યને ચિંતા જ નથી. આ જ છે ને? જ્યારે મેઘા સુબોધ સાથે આવી વાતો કરવા લાગી તો ગુસ્સામાં સુબોધ બોલ્યો, તું એવું બોલે છે જાણે બાળકો ફક્ત તારા જ છે, મારો તેમના ઉપર કોઈ અધિકાર નથી અને મને તો તેમની કોઈ ચિંતા પણ નથી. નહીં મેઘા, મેઘા બોલી, હા તો શું ખોટું બોલું છું? તારી વાતો પરથી તો એવું જ લાગે છે કે હંમેશા ફક્ત પોતાના પરિવાર વિશે જ વિચારતી રહે, પોતાના બાળકો વિશે ક્યારેય ન વિચારવું. તો સુબોધ બોલ્યો, અરે બાબા, મેં ક્યાં ના પાડી છે શહેરમાં જવાની કે રહેવા માટે, બાળકોને ભણાવવા માટે? તો જેવું તું ઈચ્છે તેવું કરવા હું રાજી છું. શહેરમાં ઘર નથી શોધ્યું? શું મેં બાળકોને એડમિશનની વાત નથી કરી? બતાવ, મેં શું નથી કર્યું? જેવું તું બોલે છે તેવું હું કરી રહ્યો છું, પણ હવે તું ઈચ્છે છે કે હું પપ્પાને અહીં ગામમાં એકલા છોડી દઉં? હા, છોડી દે. ગુસ્સામાં મેઘા બોલી. તો સુબોધ બોલ્યો, હું નહીં છોડી શકું. જો તને શહેરમાં જવું હોય તો પપ્પાને સાથે લઈ જવા પડશે, નહીં તો ક્યારેય જવાની જરૂર નથી. અહીં ગામમાં આરામથી રહો અને અહીં તમે કઈ વસ્તુની કમી છે? અને જો તને બાળકોના ભવિષ્યની એટલી ચિંતા હોય તો શહેરમાં જઈને રહેવું હોય તો પપ્પાને સાથે લઈ જવા પડશે. હું મારા પપ્પાને અહીં ગામમાં એકલા છોડીશ નહીં. આ વાત લઈને સુબોધ અને મેઘા વચ્ચે ઝઘડો થઈ ગયો અને આજનો દિવસ એમ જ પસાર થઈ ગયો. તો તેઓ શહેરમાં ન ગયા
અને ન તો બંનેનું સમાધાન થયું. જ્યારે દીનદયાળજી ગામમાં ફરીને ઘરે આવ્યા ત્યાં સુધી દીકરા અને વહુના ચહેરા ફૂલેલા હતા. ઘરમાં સામાન પેક કરેલો પડ્યો હતો. સામાન જોઈને દીનદયાળજી કંઈ સમજી શક્યા નહીં. તેમને સુબોધને પૂછ્યું, સુબોધ, શું થયું બેટા? આજે કામ પર નથી ગયો? મને આ બેગ કેવી રીતે પેક કરીને રાખી છે? તમે લોકો ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? તો સુબોધ બોલ્યો, ના પપ્પા, ક્યાંય ફરવા નથી જઈ રહ્યા. તો બેગ કેવી રીતે રાખી છે બેટા? દીનદયાળજીએ ફરી પૂછ્યું. તો તે બોલ્યો, પપ્પા, મેં તમારા માટે કંઈક વિચાર્યું હતું. એક સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો, પણ તમારી વહુ કહેવા લાગી કે હજી તેમણે એ સરપ્રાઈઝ ના આપવું જોઈએ. હવે તમે જ એને પૂછી લો. જો તેને કોઈ તકલીફ ન હોય તો હું તમને હમણાં જ સરપ્રાઈઝ આપી દઉં છું. આ સરપ્રાઈઝ પાસે લઈ જાઓ. દીનદયાળજીએ પોતાની વહુને કહ્યું, શું થયું બેટા મેઘા? તું ઠીક તો છે ને? હા પપ્પાજી, ઠીક છું. ગુસ્સામાં મેઘાએ જવાબ આપ્યો, પણ કંઈ વધુ ન બોલી. તો સુબોધે હસીને બોલ્યો, અરે કંઈ નહીં પપ્પા, મારી સાથે ઝઘડો કરીને બેઠી છે. બસ થોડી વારમાં જાતે જ માની જશે. અને તમે આવો ને, આપણે નાસ્તો કરીએ. સુબોધ દીનદયાળજીને લઈ બહાર બેઠો. પછી પોતાના બાળકો તરફ ઈશારો કર્યો અને તેઓ હમણાં દાદાજીને કંઈ ન કહે. પછી બાળકો પાસે ગયો અને બોલ્યો, બેટા, એક વાત કહો, તમે લોકો મમ્મીના હાથનું ખાઈ ખાઈને કંટાળ્યા નથી ને? તો બાળકોએ મેઘા તરફ જોયું અને ના પાડવા લાગ્યા. ના પપ્પા. ત્યારે સુબોધ બોલ્યો, અચ્છા, હું વિચારતો હતો કે આજે નાસ્તા માટે તમને બધાને બહાર લઈ જાઉં, પણ તમે લોકો નથી જવા માંગતા. સુબોધના કહેવાથી તેના બાળકો જોરથી બૂમો પાડવા લાગ્યા અને બોલ્યા, ના પપ્પા, મમ્મીના હાથનું ખાવાનું સારું નથી લાગતું. પ્લીઝ બહાર લઈ જાઓ. આમ કહીને બંને બાળકો ઉછળતા કૂદવા લાગ્યા અને સુબોધની પાછળ પડી ગયા. જીદ કરવા લાગ્યા, પપ્પા પ્લીઝ અમને બહાર લઈ જાઓ. તો સુબોધે દીનદયાળજીને એમ કહ્યું, પપ્પા, જો તમે કહો તો આજે આપણે બહાર ખાવા જઈએ. બાળકોનું પણ મન છે. તો દીનદયાળજી હસવા લાગ્યા અને બોલ્યા, હા બિલકુલ, બાળકો જેનાથી ખુશ છે, મને આમાં શું ભલું છે અને શું ભલા તકલીફ હોય? ચાલો બહાર ખાવા જઈએ. સુબોધે રૂમમાં જઈને મેઘાને કહ્યું, મેઘા, 5 મિનિટમાં તૈયાર થઈને નીચે આવી જા. આપણે આજે બહાર ખાવા જવાના છીએ. અને હા, આપણા કોઈ તમાશો ન કરતી. ઠંડા દિમાગે વિચારી લે કે તારે શું કરવું છે, શું નથી કરવું. જો આપણે શહેરમાં જઈને રહીશું તો પપ્પા આપણી સાથે જશે, નહીં તો ક્યાંય જવાની જરૂર નથી. આપણે ગામમાં જ સારા છીએ. અને હા, આ વિષય મારે કોઈ ચર્ચા કરવી નથી. હમણાં તું જલ્દીથી તૈયાર થઈને નીચે આવી જા. અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ. થોડી જ વારમાં બધા તૈયાર થઈ ગયા અને સુબોધની ગાડી કાઢી. દીનદયાળજીએ પણ કુર્તા પૈજામા પહેરી તૈયાર થઈને ગાડીમાં આગળની સીટ પર બેઠા હતા. પાછળથી મેઘા આવીને બાળકોની સાથે લઈને તેની ગાડીમાં બેઠી, પણ મેઘા ખુશ ન હતી. તેઓ બહાર ગયા, ખાધું અને પાછા આવ્યા. બપોર સુધી જ્યારે તેઓ પાછા ફર્યા તો મેઘાએ ખાવા પીવાનું બધું વ્યવસ્થિત કર્યું અને રોજના કામ નિપટાવ્યા. સાંજે પણ મેઘાએ નારાજ ધૈર્ય અને સંબંધ સાથે ના બોલી, પણ આ વખતે સુબોધે પણ પોતાના તરફથી કોઈ ઉતાવળ ન કરી. જ્યારે મેઘાએ તેની સાથે કંઈ ન બોલ્યું તો સુબોધ પણ પોતાના રૂમમાં આવીને સૂઈ ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો. સુબોધે પણ મેઘા પર એવી જ નારાજગી દર્શાવી. મેઘાએ આખી રાત આ વિશે વિચાર્યું અને સવારે ન જાણે શું વિચારી તેના મનમાં આવ્યું અને તે બોલી, સુબોધ, હું મારા વિશે નથી વિચારતી. મને ફક્ત મારા બાળકોનું ભવિષ્યની ચિંતા છે અને તેમના માટે હું શહેરમાં જવા માગું છું. જો તારી આવી રીતે જીદ છે તો આવી મરજી. જો મને કોઈ તકલીફ નથી પપ્પાજીને સાથે લઈ જવામાં. મેઘાની આ વાત સાંભળીને સુબોધ ગળે લગાવી અને બોલ્યો, આઈ એમ પ્રાઉડ ઓફ યુ મેઘા. મને તારી પાસેથી આવી અપેક્ષા હતી, પણ તે ગઈકાલે એટલો તમાશો કેમ કર્યો? તો મેઘા વાતને સંભાળતા બોલી, કંઈ નહીં, તું મારી સાથે ઝઘડવા લાગ્યો હતો ને,
એટલે અને હું ફક્ત પપ્પાજી વિશે વિચારીને કહેતી હતી. તેને શહેરમાં રહેવાની આદત નથી ને શહેરમાં ધૂળ માટેની ગંદકીભર્યું વાતાવરણ, ઘોઘાટ, દુનિયાભરની કૃત્રિમ વસ્તુઓ, આ બધું પપ્પાજીને પસંદ નથી. તેઓ શરૂઆતથી જ ગામમાં રહ્યા છે, તો હું પણ ફક્ત તેમના વિશે વિચારીને કહેતી હતી. પણ કોઈ વાંધો નહીં, જો તું તેમને લઈ જવા માંગે છે તો હવે બધા રાજી હતા. એટલે સુબોધે પણ આગલા દિવસે પોતાના પપ્પાને સામાન પેક કરાવ્યો અને શહેર માટે નીકળી પડ્યા. દીનદયાળજીએ કંઈ કહ્યું નહીં. સુબોધે ઘરની સામે ગાડી ઊભી રાખીને બોલ્યો, પપ્પા, આજથી થોડા સમય માટે આપણું આ નવું ઘર છે. કેવું લાગ્યું તમને? અંદર જઈને જુઓ. જ્યારે સુબોધે દીનદયાળજીને આ કહ્યું તો દીનદયાળજી ખુશ થયા અને પૂછવા લાગ્યા, બેટા, શું આ તારું ઘર છે? તો સુબોધ બોલ્યો, પપ્પા, થોડો સમય માટે આપણા બધાનું ઘર છે. હજુ તો તેને ખરીદ્યું નથી. હમણાં ફક્ત ભાડે છીએ. ઈશ્વરે ઈચ્છ્યું તો ટૂંક સમયમાં તું તેને ખરીદી પણ લઈશ. બસ તમારા આશીર્વાદ ને સાથની જરૂર છે. પહેલાં તમે જુઓ અને કહો કે આ ઘર કેવું લાગ્યું. દીનદયાળજી પણ હવે પોતાના નવા ઘરમાં ગયા અને બાળકો પણ ખુશ થઈને આખા ઘરમાં ફરવા લાગ્યા. વાહ પપ્પા, કેવું સારું ઘર છે. સુંદર ઘર છે, બહુ સારું છે. કેટલું મોટું છે અને કેટલું સુંદર છે. દીનદયાળજી પણ ઘરમાં ફર્યા અને તમને સૌથી વધુ ગમ્યું તે ઘરની સામે બનાવેલો બગીચો, જ્યાં અનેક પ્રકારના ફૂલના છોડ લગાવેલા હતા. જે જોઈને દીનદયાળજી ખૂબ ખુશ થયા અને બોલ્યા, બેટા, મને આ ઘર બહુ પસંદ આવ્યું. સાચે જ બહુ સારી જગ્યા છે. પણ જ્યારે આપણું ગામ તો ગામ સારું છે, શહેરમાં રહેવાનું તમને લોકોને કોઈ વજને વિચાર્યું છે શું? ત્યારે સુબોધે કહ્યું, હા પપ્પા, બાળકોના ભણવામાં પાછળ રહી ગયા હતા. અને મેઘાની વાત સુબોધે દીનદયાળજી સામે મૂકી તો દીનદયાળજીએ આ વાત સમજ્યા અને બોલ્યા, આ તો બિલકુલ સાચું કર્યું બેટા. વહુએ પણ બાળકો વિશે જે વિચાર્યું છે તે બિલકુલ સાચું છે. ગામમાં રહીએ છીએ તો કામને કારણે બાળકોને ભણતર ઉપર અસર પડે. કઈ સારી સુવિધાઓ સાથે ભણશે તો વધુ શીખશે અને સારું શીખશે. તમે બંનેએ બહુ સારું કર્યું. મને તમે બંને પર ગર્વ છે. સમજદાર છે અને મારે દીકરા અને વહુના. દીનદયાળજી પોતાના દીકરા અને વહુના નિર્ણયથી ખૂબ ખુશ થયા અને તેમણે બંનેને ખૂબ શાબાશી આપી અને પછી તેઓ નવા ઘરમાં રહેવા લાગ્યા. ધીમે ધીમે સુબોધે ગામના બધો સામાન લઈને પોતાના નવા ઘરમાં શિફ્ટ કરી દીધો. ત્યારે સુબોધની નોકરી ખૂબ સારી કંપનીમાં હતી અને તેનો પગાર પણ ઘણો સારો હતો. ઘણા સમયથી સુબોધે પૈસા બચાવીને પોતાનું બજેટ બનાવી રાખ્યું હતું અને તેઓ વિચારતા હતા કે શહેરમાં જઈને પોતાની પત્નીને પોતાના ઘરમાં લઈ જશે. પણ જ્યારે મેઘા પહેલેથી જ આટલી જીદ કરી રહી હતી તો શું તેને ભાડાના મકાનમાં લઈ જવું પડ્યું. સુબોધે હવે પોતાના બાળકોનું એડમિશન પણ શહેરમાં કરાવી દીધું હતું. સ્વીટી અને સંજુ ભણવામાં પણ ખૂબ સારા હતા. હવે તેનું કારણ એ હતું તેમને દાદાજી સાથે તેમના ભણતર પર ખૂબ ધ્યાન આપતા હતા. પણ દીનદયાળજીને જો કોઈ વસ્તુની સમસ્યા હતી તો તે અંગ્રેજીથી હતી. તેઓ પોતે પણ હિન્દીમાં ભણતા અને બાળકોને પણ તેમના માટે પ્રેરિત કરતા. સ્વીટી અને સંજુ પણ અંગ્રેજી સિવાય દરેક વિષયમાં ખૂબ સારા અને હોશિયાર રહેતા હતા. તેમને સ્કૂલમાં પણ તે હંમેશા પ્રથમ આવતા અને સ્કૂલમાં દરેક તેને ઓળખતા, કારણ તેઓ પોતાના વર્ગમાં હોશિયાર બાળકો હતા. ખેર, હવે બાળકોનું સ્કૂલમાં દાખલ થઈ ગયું અને તેઓ શહેરમાં પોતાની સ્કૂલે જવા માંડવા હતા. પણ ગામની સરખામણીમાં અહીં ભણવામાં તેમને મુશ્કેલીઓ પણ આવી રહી હતી. પહેલા વર્ષે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ધીમે ધીમે મુશ્કેલીઓ સરળ થતી ગઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ બાળકોને ભણવામાં પણ સરળતા વધતી ગઈ હતી. ગણિતમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવતી તો તેઓ પોતાના પપ્પાની મદદ લઈ લેતા, કારણ કે સુબોધ પણ પોતાના સમયમાં ભણવામાં ખૂબ સારો અને હતો. ધીમે ધીમે તેમણે બાળકોને ટ્યુશન પણ લગાવી દીધા હતા. શહેરમાં આવ્યા પછી
શહેરની હવા પાણી નહીં, પણ હવા પાણીની સાથે સાથે દીનદયાળજીની વહુનું વર્તન પણ બદલાઈ ગયું હતું. મેઘા જે પહેલાં પોતાના સસરાની સંભાળ રાખતી હતી, તે હવે મનથી બેસહમેથી તેનું ખાવાનું પણ બનાવી આપતી હતી. થોડા સમય સુધી તે આ બંનેનું એકમ જ ચાલતું રહ્યું. પછી મેઘા ધીમે ધીમે બેદરકારી કરતી ગઈ. અત્યાર સુધી તો મેઘા ફક્ત ખાવાનું જ બેદરકારી કરતી હતી, પણ ઓછામાં ઓછું ખાવાનું બનાવીને રાખી તો દેતી હતી. તેથી મેઘા હવે ઘરે ન હોય કે દીનદયાળજી પોતે પોતાના માટે ખાવાનું પીરસી લેતા હતા, પણ હવે તેમની વહુરાણી ઘરની બહાર કોઈને કોઈ કામનું બહાનું લઈને નીકળી જતી અને ઘણી વખત દીનદયાળજીને ખાવાનું બનાવ્યા વિના જતી રહેતી. તેઓ ભૂખ્યા રહી જતા, પણ આ બધી વાતો તેમના માટે ક્યારેય મોટું સ્વરૂપ ના બન્યું, કારણ કે મેઘાના આવ્યા પછી પોતાના સસરા પાસે માફી માંગીને એવું દેખાડતી હતી જાણે આ બધું તેના ભૂલથી થયું હોય. એક દિવસ ફરીથી સુબોધ લંચમાં પોતાના ઘરે આવ્યો. સુબોધે ઘરે આવીને જોયું તો દીનદયાળજી બગીચામાં બેસીને બિસ્કિટ ખાઈ રહ્યા છે. પાણીના બોળીને તેઓ બિસ્કિટ ખાતા હતા. દીનદયાળજી આમ બેઠેલા જોઈને સુબોધે તેમની પાસે ગયો અને તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, પિતાજી, તમે આમ પાણીમાં બોળીને બિસ્કિટ કેમ ખાઈ રહ્યા છો? તમને ભૂખ લાગી છે? શું? દીનદયાળજી બોલ્યા, હા બેટા, થોડી ભૂખ લાગી હતી તો મેં વિચાર્યું કે બિસ્કિટ ખાઈ લઉં. સુબોધ બોલ્યો, કેમ પપ્પા, અંદર રસોડામાં ખાવાનું બનાવેલું રાખ્યું છે ને, તમે ખાવાનું ખાઈ લ્યો ને. તો શું તમને ભૂખ લાગી હોય તો રાહ જુઓ, હું તમારા માટે લઈને આવું છું. પપ્પા, મેઘા ક્યાં ગઈ છે? દીનદયાળજી બોલ્યા, બેટા, વહુ તો પોતાની કેટલીક સહેલીઓ સાથે ગઈ છે. આશ્ચર્યથી સુબોધ બોલ્યો, સહેલીઓ? સહેલીઓ સાથે? પણ પપ્પા, તેની સહેલીઓ ત્યાં ક્યાંથી આવી? હસતા હસતા દીનદયાળજી બોલ્યા, અરે બેટા, તને ખબર જ નથી. વહુઓએ ઘણા દિવસ પહેલાં અહીં પણ નવી સહેલીઓ બનાવી લીધી હતી. જ્યારે પણ તેને બજારમાં જવું હોય તો તે ક્યાંક જવું હોય તો તેઓ તે લોકો સાથે ચાલી જાય છે. અચ્છા, તો આ બધી વાત છે, મને પણ ખબર નથી. સુબોધ બોલ્યો. પછી તે રસોડામાં ગયો અને ખાવાનું જોવા લાગ્યો, પણ તેને જોયું કે બધા વાસણો ખાલી પડ્યા હતા અને રસોડામાં ખાવા માટે કંઈ ન હતું. સુબોધે બધું કંઈ કહ્યું નહીં અને પોતાનું લંચ બોક્સ કાઢ્યું અને થાળીમાં ખાવાનું પીરસી પોતાના પપ્પા પાસે આવીને બેઠો. પપ્પા, આ લ્યો, ખાવાનું ખાઈ લ્યો. આશ્ચર્યથી દીનદયાળજી સુબોધ તરફ જોવા લાગ્યા અને બોલ્યા, પણ આ ખાવાનું ક્યાંથી લાવ્યો? બેટા, આ તો સુબોધ બોલ્યો, જે હું લંચ લઈને ગયો હતો ને તે જ છે. સુબોધની સાથે ખાવા બેઠા અને બાપ દીકરાની સાથે બેસી એક જ થાળીમાં જમ્યા. ખાધા પછી ખૂબ ગપ્પા માર્યા અને ખાવાનું ખાઈને દીનદયાળજી સુબોધ સાથે ગપ્પા મારવા લાગ્યા. થોડીવાર પહેલાં દીનદયાળજી પગમાં દુખાવો થતો હતો. સુબોધને તેને આરામ કરવા માટે કહ્યું, પપ્પા, આરામ કરો, મારે લેપટોપ પર થોડું કામ છે, હું મારું કામ કરી લઉં. પછી દીનદયાળજી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા અને સુબોધ પોતાનું કામ કરવા લાગ્યો. સાંજે 4 વાગ્યા. મેઘા બહારથી આવીને પોતાનું પર્સ સોફા ઉપર મૂકી દીધું. સુબોધ બદનામ નહોતો બેઠો, પોતાના રૂમમાં બેઠો હતો અને કંઈ ખબર ન પડી. મેઘા સીધી રૂમમાં ગઈ અને જઈને સુબોધને જોયો તો ચોંકી ગઈ. અરે બોલી, સુબોધ, તમે અહીં? આજે તમે ઓફિસ ગયા હતા કે નહીં? આટલે જલ્દી કેવી રીતે આવી ગયા? સુબોધ બોલ્યો, એમ જ, આજે તબિયત થોડી ખરાબ લાગી રહી હતી તો મેં હાફ ડે લઈ લીધો હતો. મારું તો ઠીક છે, પણ તું કહે, તું ક્યાંથી આવી રહી છે? આ સાંભળીને મેઘા ગભરાઈ ગઈ અને બોલી, હું મારી ફ્રેન્ડ સાથે ગઈ હતી. ખરેખર? ત્યાંમાંથી એકનો બર્થડે હતો તો તેણે અમને બધાને પાર્ટી આપી હતી. બસ, હું ત્યાં ગઈ હતી. અચ્છા, તો તું બર્થડે પાર્ટી એન્જોય કરવા ગઈ હતી? સુબોધે મોં ચડાવીને કહ્યું. મેઘા બોલી, હા, હું તને કોલ કરી રહી હતી પણ તારો ફોન નહોતો મળ્યો એટલે મેં કન્ફર્મ ન કરી.
આટલું કહીને મેઘા કપડાં બદલવા બાથરૂમમાં ગઈ. આવી અને પોતાના વિચારોમાં બેઠી ત્યારે સુબોધ બોલ્યો, તને પહેલેથી ખબર હતી કે પાર્ટીમાં જવાનું છે? તો તે બોલી, ના, તેણે સવારે ફોન કરીને કહ્યું હતું. સુબોધે પૂછ્યું, સવારે કેટલા વાગે ફોન કર્યો હતો તને? તો તે બોલી, સવારે 10 વાગે તેમણે મને ફોન કર્યો હતો. અચ્છા, 10 વાગે ફોન કર્યો હતો. અને તું અહીંથી કેટલા વાગે ગઈ હતી? હું અહીંથી 10:30 થી 11 વાગ્યાની આસપાસ ગઈ હતી. કેમ, શું થયું? તું એવી તપાસ કરે છે જાણે કોઈ મર્ડર કરી લીધું હોય. મેઘાને પૂછતા આવું ઉપર સુબોધે જવાબ આપ્યો, કંઈ નહીં, એમ જ પૂછું છું. પછી બોલ્યો, જ્યારે આટલી મોડી ગઈ હતી તો પપ્પા માટે કંઈક બનાવી ન રાખી શકતી? મેઘા બોલી, અરે પપ્પા, તો પિતાજીને ખાવાનું લીધું તો હવે બનાવીને કોના માટે રાખવું? સુબોધ બોલ્યો, તે પપ્પાને 10 વાગે ખાવાનું ખવડાવ્યું અને સાંજે 4 વાગે તું ઘરે આવી છે અને પૂછે છે ખાવાનું બનાવીને રાખવાની શું જરૂર હતી? જો મેઘા, પહેલાંની વાત એ હતી કે ઘરની સૌથી જવાબદાર વ્યક્તિ તું આપણને બધાને કંઈ કહ્યા વિના ઘરને ખાલી છોડીને કેવી રીતે જઈ શકે? જો તારે જવું હોય તો ઓછામાં ઓછું કન્ફર્મ તો કરી દેતી. ચાલો, હું આ વાત માટે નથી કહેતો, પણ પપ્પાને જ્યારે ઘરે હતા તો તું તેમના માટે ખાવાનું બનાવીને જઈ શકતી હતી ને? તને પણ ખબર છે કે જ્યારે હું ઓફિસથી આવ્યો તો પપ્પા બિસ્કિટ ખાતા હતા. તેમણે એટલી ભૂખ લાગી હતી કે પાણીમાં બોળીને બિસ્કિટથી પેટ ભરી રહ્યા હતા. આ જોઈને સાંભળીને મેઘા ગુસ્સામાં બોલી, તું એવો ડ્રામા કરે છે જાણે રોજ તારા પપ્પા બિસ્કિટ ખાઈને કામ ચલાવે છે. અરે, એક દિવસ બિસ્કિટ ખાઈ લીધું તો કંઈ આફત આવી ગઈ? રોજ તો હું બનાવીને આપું છું ને ખાવા માટે. શું મારું જીવન નથી? હું મારી મરજી કંઈ ન કરી શકું? ગુસ્સામાં મેઘા બોલી. સુબોધે થોડો ચોંકીને તેની તરફ જોવા લાગ્યો અને બોલ્યો, તું કેવી વાતો કરે છે મેઘા? એવું તો કંઈ નથી કહ્યું ને મેં કે તને એટલું ફક્ત કહ્યું કે ઘરેથી જવું હોય તો ખાવાનું બનાવીને રાખીને જવું હતું. ઓછામાં ઓછું પપ્પા પરેશાન તો ન થાત. મને આવી બદતમીજી ન બતાવીશ. આગળથી આવું ન કરવું જોઈએ, સમજી? મેઘાએ સુબોધને દુનિયાભરનો ઠપકો આપી તો દીધો, પણ મેઘા પર ગુસ્સામાં જઈને રૂમની બહાર નીકળી ગઈ. એટલામાં બાળકો પણ સ્કૂલેથી આવી ગયા હતા અને ખાવાનું ખાઈને તેઓ પોતાના ટ્યુશન ઉપર ગયા હતા. આ વાત માટે સુબોધ તેને ઠપકો આપ્યો કે તારી પાછળ બાળકો આવ્યા, તેમણે ભૂખ લાગી હશે ને? તેઓ શું કરે? તેઓએ હદ કરી દીધી. મેઘા, તું આટલું બેદરકાર કેવી રીતે થઈ શકે? તો મેઘા બોલી, ખામખા મને લેક્ચર ના આપો. બાળકો તો બહારનું છે. હકીકતમાં તમારા પપ્પાને તમે ભડકાવ્યા હશે ને? હું મારા માટે દોસ્તો સાથે જાઉં છું એને પણ તમને તકલીફ થાય છે. તમે લોકો તો ઈચ્છો છો કે હું ઘરના તમામ કામ કરું અને ઓરતો જ કેદ થઈને રહું. પછી મેઘા રૂમમાંથી બહાર નીકળી આવીને રૂમમાં બેસીને રડવા લાગી. દીનદયાળજીએ જ્યારે તેને રડતા જોઈ તો પૂછવા લાગ્યા, શું થયું બેટા? કેમ રડે છે? સુબોધે કંઈ કહ્યું છે? ગુસ્સામાં મેઘા સસરાને બોલી, જસ્ટ શટ અપ યુ. તમારું મોઢું બંધ કરો. તમારી સાથે ફાલતુ બકવાસ કરવાની કોશિશ ન કરો. તમાશો બનાવી રાખ્યો છે. ઘરની બહાર જરા નીકળી જાઓ છો તો દરેક વસ્તુને તકલીફ છે. આજ પછી હું ક્યાંય નહીં જાઉં. મારી ફ્રેન્ડે મને ઘરે બોલાવી અને અહીં તમને જે કરવું હશે તે કરીશ. હવે જોયું કોણ મને શું કરતા રોકે છે? આટલું કહીને ગુસ્સામાં મેઘા ત્યાંથી ચાલી ગઈ. દીનદયાળજી સમજી ન શક્યા કે શું થયું અને તેમની વહુએ તેમને આટલી વાતો કેમ સંભળાવી. છતાં તેમણે પોતાને સમજાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે તેમણે જોયું તેમની વહુ 4-5 સહેલીઓને ઘરે લઈ આવી રહી હતી અને તે બધી સહેલીઓ એકબીજાની સાથે અંગ્રેજીમાં વાત કરી રહી હતી. દીનદયાળજીએ દુનિયાભરની વાતો સંભળાવી રહી હતી, પણ તે બધું અંગ્રેજીમાં કહી રહી હતી. કોઈએ તેમને ડફલ રહેલ, કોઈએ ઇન્ડિયન અને ઇલિટેડ કહીને મજાક ઉડાવતી હતી, તો કોઈએ તેને સિનેટિક કહીને બોલાતી હતી. તેમનું અપમાન કરી રહી હતી
અને એકબીજાને તાળીઓ આપીને હસતા હતા. દીનદયાળજી ત્યાં ચૂપચાપ નીકળી ગયા. ઘણીવાર સુધી મેઘાની સહેલીઓ તેમનું અપમાન કરતી રહી. પછી દીનદયાળજીએ બધું સાંભળી પણ કંઈ બોલ્યા નહીં. મેઘાને લાગ્યું કે તેના સસરાએ કંઈ સમજાણું નથી, કારણ કે તેઓ ગામડાના છે. ભલા તેમણે આટલી સમજ ક્યાંથી હશે? આવી રીતે થોડા દિવસો વીતી ગયા. પછી એક દિવસ જ્યારે સ્વીટી અને સંજુનો બર્થડે હતો, ત્યારે મેઘાએ તેને સહેલીઓને પોતાના બાળકો સાથે બર્થડે પાર્ટીમાં ઘરે બોલાવી. બધાએ પોતપોતાના વિચારો પર બાળકો માટે વ્યક્ત કરવા લાગ્યા. આ બાળકોનો પ્લાન હતો કે એક માઇક લઈને તેમણે બધાને બાળકોને બર્થડે વિશ કરાવ્યું. બધાએ પોતપોતાની રીતે બાળકોને આશીર્વાદ આપ્યા. સ્વીટી અને સંજુના દાદાજી એટલે કે દીનદયાળજીનો વારો આવ્યો. દીનદયાળજીએ માઇક હાથમાં લીધું. જેવું જ મેઘા અને તેની સહેલીઓ ટેડી કરીને હસવા લાગી. મેઘાના કાનમાં ફૂસફૂસાટ થઈ. કંઈ પણ કહી દે, આ લોકોને સમજાતું નથી. આ બાને આપણી ફ્રેન્ડશીપ પર નીકળી જાય છે ને, અને આ લોકોને કંઈ સમજાતું નથી. બસ તેમની તરફ જોઈને હસતા રહો. યાર, જે દિવસની ઘટના હું ક્યારેય ભૂલી શકી નહીં. એટલું કંઈ એન્જોય કર્યું હતું. તારા બુઢા સસરાને ખૂબ જ જલેલ કર્યો હતા. એ બુઢો ચૂપચાપ ચાલ્યો ગયો અને હસતા જોઈને તેને લાગ્યું હશે કે અમે તમને તારીફ કરી રહ્યા છીએ, પણ તેને શું ખબર છે કે અમે તેને શું કહી રહ્યા હતા. આટલું કહીને મેઘાની સહેલી હસવા લાગી. મેઘા પણ તેની તરફ જોઈને મુસ્કુરાઈ. બંનેએ તાળી પાડીને હસતા હસતા સ્ટેજ ઉપર જોવા લાગ્યા, જ્યાં દીનદયાળજીનો વારો હતો. પોતાના પોત્ર અને પોત્રીને આશીર્વાદ આપવાનો હતા, કારણ કે હવે તેઓ સારી સોસાયટીમાં આવી ગયા હતા. તો ત્યાં હાજર બધા અને પોતાના વિચારો અંગ્રેજીમાં વ્યક્ત કર્યા. સુબોધે પોતાના બાળકોને હિન્દી ઇંગ્લિશની મિશ્ર ભાષામાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને મેઘાએ પણ એવું જ કર્યું. બાકીના બધા સારી અંગ્રેજીના બાળકોને શુભેચ્છાઓ આપવા આવી રહ્યા હતા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે કયા શહેરથી આ વિડીયો જુઓ છો તે જરૂરથી જણાવી દેજો. હવે દીનદયાળજીએ હાથમાં માઇક હતું. તેમણે બોલવાનું શરૂ કર્યું. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આટલું બોલતા જ મેઘા ચોંકીને જોવા લાગી. સાથે તેની સહેલીઓ પણ. હજી દીનદયાળજી પોતાની વાત આગળ વધારે અને પોતાના બાળકો એટલે કે સંજુ અને સ્વીટીના શુભેચ્છાઓ આપે. ઈશ્વરને પ્રાર્થના કરી કે આવા બાળકો હંમેશા જીવનમાં આમ જ પ્રગતિ કરતા રહે. તેઓ બોલ્યા, યુ બોથ આર માય રીટેસ્ટ યોર ઓફ યુ સ્વીટી એન્ડ સંજુ. યુ આર માય એવરીથિંગ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ઓલ. That is like and for and you are like my heart and I am useless without that at back hole in my heart. I am nothing without you. I am acting because you are here. આવી અનેક ભાવુક કરી દે તેવી વાતો તેમણે કહી. આવું બધું સાંભળીને તેઓ તેમનો દીકરો ભાવુક થઈ ગયા અને મેઘાના તો હોશ ઉડી ગયા, કારણ કે તેમણે આવી અપેક્ષા ક્યારેય રાખી ન હતી કે તેણે ખબર ન હતી કે તેના સસરા આટલા ભણેલા પણ હોઈ શકે છે. મેઘા આ બધું સાંભળીને ચોંકી ગઈ, પણ કંઈ પણ બોલી ન શકી. હવે જ્યારે તેણે સુબોધ સાથે વાત કરી ત્યારે તેણે લાગ્યું કે સુબોધના પિતાજી સાથે દીનદયાળજી આટલું બધું સારી અંગ્રેજી કેવી રીતે બોલી શકે. ત્યારે સુબોધે કહ્યું, મેઘા, તું જો વિચારે છે કે મારા પપ્પા અભણ અને ગવાર છે, તેવું કંઈ નથી. તેમણે ગામની ખેતીવાડી પસંદ કરી એ તો એમની મરજી હતી, મજબૂરી નહીં. મારા પપ્પા ઇજનેરનો અભ્યાસ કર્યો છે અને તેઓ ફૂલ ઇંગ્લિશમાં વાત કરી શકે છે. ઇંગ્લિશમાં તો હું પણ મારા પપ્પાની સાથે બરાબરી નથી કરી શકતો. એટલે જ્યારે ઇંગ્લિશ બોલે છે અને તને ખબર છે, જ્યારે મેં પપ્પાને ઇંગ્લિશવાળી વાત કરી હતી તો તે બાળકોને આ માટે લાવવું જરૂરી હતું.
ત્યારે પપ્પા મનમાં વિચારી રહ્યા હતા કે આવી અંગ્રેજીમાં તો પપ્પા પણ બાળકોને ત્યાં ક્યારેય શીખવાડી શકતા હતા, પણ છતાં તેમણે આ બધું નહોતું કહ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે શહેરમાં આવીને રહેવા માંગે છે એટલે તેમનો આપણો સાથ આપ્યો હશે અને અહીં રહેવાઈ ગયા. હકીકતમાં પપ્પાનું મન શહેરમાં લાગતું નથી, તેમ એમને તો ગામની માટી જ રૂચે છે. એટલે તેઓ ઈમાનદારીથી ઇજનેશભાઈ મુંબઈથી જેવી જગ્યા, આટલી સારી નોકરી અને સારી તકો છોડી દીધી હતી. અને તને ખબર છે, પપ્પાને વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું, પણ તેમને એ છોડી દીધું કારણ કે તેઓએ પોતાના મમ્મી પપ્પાની સાથે રહેવા માગતા હતા. જેમ તેમના બાકીના ભાઈઓ તેમને છોડી દીધા હતા, તેમ તેમને છોડવા નહોતા માગતા. તેમણે પપ્પાને ગામમાં રહ્યા અને ખબર પડી કે મારા પપ્પાની આ વિશે વાત મને એટલો પ્રભાવિત કર્યો. હું પણ હંમેશા તેમની જેમ સાથે રહેવા માંગુ છું. જ્યાં સુધી તેઓ આ દુનિયામાં છે, હું હંમેશા તેમની સાથે રહીશ. આ બધી વાત સાંભળીને મેઘાને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે તે દિવસે મેઘાને પક્ષ તેની સહેલીઓ જ નહીં પણ મેઘાએ પણ પોતાના સસરાનું એટલું જ અપમાન કર્યું હતું. અને તેમણે વાત સમજ્યા પછી પણ દીનાનાથજી ત્યાંથી ચૂપચાપ નીકળવા લાગ્યા. જો તેમણે ઈચ્છ્યું હોત તો ત્યાં બધા મોઢું બંધ કરી શકતી હતી, પણ તેમણે કાંઈ બોલ્યું નહીં. અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને મેઘા પોતાના સસરા પાસે પહોંચી અને દીનાનાથજી પાસે હાથ જોડીને એ દિવસના વર્તનની માફી માગવા લાગી. એ બોલી, પપ્પાજી, જો તમે બધું સમજી ગયા હતા તો તમે કંઈ બોલ્યા કેમ નહીં? દીનાનાથજીએ કહ્યું, બેટા, જો હું એ દિવસે તમારી સાથે એવું જ વર્તન કર્યું હોત તો તમે લોકો મારી સાથે જે કરી રહ્યા હતા એ મારા અને તમારામાં શું ફરક રહી જાત? અને એમ પણ તું મારી વહુ નથી, મારી દીકરી જેવી જ છે. તારી ઇજ્જત મારી ઇજ્જત. તારી સહેલીઓ સામે તને બે ઇજ્જત કરીને મને શું મળી જાત? એટલે તને જે ચીજથી ખુશી મળી એ થવા દીધું અને કંઈ બોલ્યો નહીં. આ બધું સાંભળીને મેઘા પોતાના ઉપર જ ખૂબ શરમ કરવા લાગી. તેના ચહેરાના એક ભાષાનો સહારો લીધો. તે સસરાની જેવી ઇજ્જત બચાવવા માટે પોતાની જ ભાષામાં પોતાના જ્ઞાનનો દુરુપયોગ ક્યાંથી છોડી દીધું. હવે તેમની ખુશી માટે પોતાનું સપનું, પોતાની ખુશી અને પોતાની ઈચ્છા બધું જ મારું કરી દીધું. મેઘાએ આ બધું જોઈને ખૂબ દુઃખ થયું અને હાથ જોડીને તેમની માફી માગી રહી હતી. ત્યારે સુબોધ આવી ગયો અને પૂછવા લાગ્યો, શું થયું, શું નથી થયું? ત્યારે પણ દીનદયાળજી પોતાના મોટાપણું બતાવી એ વાતને ત્યાં જ ખતમ કરી દીધી અને સુબોધને કંઈ ન કહ્યું. ફક્ત એટલું જ બોલ્યા, વહુ તો પૂજા કર્યા પછી મારા આશીર્વાદ લેવા આવી અને ખબર નથી કેમ અચાનક ભાવુક થઈ ગઈ. કદાચ તેને કંઈ યાદ આવ્યું હશે, કદાચ તારી મમ્મીને યાદ આવી ગઈ હશે કે વહુ. દીનદયાળજીને આટલું કહ્યું તો આંખોમાં આંસુ સાથે મેઘા પણ ગરદન ઝુકાવી લીધી. આજે સાચે જ મેઘાની નજર અને ગરદન શરમથી ઝૂકી ગઈ હતી. તેણે પોતાના સસરા સાથે જે વર્તન કર્યું તે પછી તે પોતાના ઉપર ખૂબ જ શરમ કરવા લાગી હતી. ખૂબ અફસોસ થઈ ગયો હતો. હવે કરેલા પાપોના પશ્ચાતાપ કરવા તેમણે પોતાના સસરા પાસે માત્ર માફી નહીં પરંતુ પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત પણ કર્યું હતું. પોતાના વર્તનથી સંપૂર્ણપણે પરિવર્તન લાવીને તેમણે કહ્યું, પોતાના સસરાને નહીં પણ પોતાના પિતા જ માન્યા અને તેમની સંભાળ ખૂબ સારી રીતે કરી. અને સાચા મનથી બાળકોને અંગ્રેજી સુધારવા માટે ટ્યુશન તેણે લગાવ્યા હતા. તે પણ તેને બંધ કરાવી દીધા અને તેના બાળકો સ્વીટી અને સંજુ પણ હવે પોતાના દાદાજી પાસેથી ઘરે બેઠા ટ્યુશન લેવા લાગ્યા હતા. આ રીતે પરિવારમાં પ્રેમ પણ વધી ગયો અને એકબીજાની સાથે તેઓ સુખે રહેવા લાગ્યા, ખુશીથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ આજની કહાની, આપણી વાર્તા તમને કેવી લાગી? આ વાર્તામાં તમને શું શીખવા મળ્યું? અને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો
અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી શેર કરો અને આ વાતમાં બસ આટલું જ છે. અંત સુધી રહેવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.